तो मेरा राम नाम। संत देख दौड़ आई, जगत देख रोई। संत देख दौड़ आई, जगत देख रोई। प्रेम आंसू डार डार, प्रेम आंसू डार डार, अमर बेल बोई। अब तो मेरा राम नाम। मार्ग में तारण मिले, संत राज दोई। मार्ग में तारण मिले, संत राम दोई। संत पदे शीश राखूं, संत पदे शीश राखूं, राज हृदय होई। राज हृदय होई। अब तो मेरा राम नाम, दूसरा न कोई। अब तो मेरा राम नाम। अंत में से तंत काढ़ो, पीछे रही सोई। अंत में से तंत काढ़ो, पीछे रही सोई। राणी मिल्या विष का प्याला, राणी मिल्या विष का प्याला, पीबत मस्त होई। पीबत मस्त होई। अब तो मेरा राम नाम। अब तो बात फैल गई, अब तो बात फैल गई, जाने सब होई। अब तो बात फैल गई, जाने सब होई। दासी मीरा लाल गिरधर, दासी मीरा लाल गिरधर, होनी हो सो होई। होनी हो सो होई। अब तो मेरा राम नाम, दूसरा न कोई। अब तो मेरा राम नाम, दूसरा न कोई। दूसरा न कोई मेरो, दूसरा न कोई। अब तो मेरा राम नाम। मनड़ा केम वाड़िए, कहो मनड़ा केम वाड़िए। जेरी दाड़ना मोहन गया मिली, ते दिन आंसू ढाड़िए। आ मनड़ा केम वाड़िए। हमने विसारी वालो वस्या मथुरा, वश कर्या खूब जा काढ़िए। कूप जो होए तो गाड़ी कूपने, सागर कई रीते घड़ाए। मनड़ा केम हवे अमे गाड़िए। कागड़ होए तो वांची वंचावी,
કર્મને કઈ પેરે વાંચીએ. બાઈ મીરા કહે પ્રભુ ગિરિધરે ના ગુણ, વિદ્યા વિતક કેમ ટાળીએ મનડા. પ્રભુજી હવે કેમ વાળીએ મનડા, પ્રભુજી હવે કેમ વાળીએ. શ્રી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોએ સવ્વસાહુણમ. એસો પંચનમુકારો સર્વ પાવપણાસણો મંગલાણંચ સવ્યેસિં પડમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને. મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતય અનંત
સ્વાધ્યાયમાં અનિત્ય ભાવના ઉપર આપણે વિચાર ચાલી રહ્યો છે. જે કંઈ સંયોગો છે એ બધા અનિત્ય છે. થોડા સમય પૂરતા જે કંઈ ચેતન અચેતન પદાર્થોના સંયોગો છે એ થોડા સમય પૂરતા આપણી સાથે છે. હવે આપણને એમ અંદરમાં અજ્ઞાનમાં છે કે આ તો મારાથી છૂટા પડવાના જ નથી. બીજા બધાના ભલે છૂટા પડી જાય પણ મારા તો પડવાના નથી, એવું અજ્ઞાની જીવ માની રહ્યો છે. હવે એ વાત અહીં આગળ વિશેષ કહે છે કે જે નેત્ર આદિક ઇન્દ્રિયોનું તેજ છે તે ક્ષણ ક્ષણમાં નાશ થાય છે. સમસ્ત સંયોગ વિયોગ રૂપ જાણો. બધાએ સંયોગને વિયોગ રૂપ જાણો. બધાના સંયોગનો વિયોગ થવાનો ન થવાનો. કોઈ સંયોગ એવો નથી કે જેનો વિયોગ ના થાય. કોઈનો વહેલો થાય, કોઈનો મોડો થાય, થવાનો. આપણી કલ્પનામાં નથી હોતું એટલે અજ્ઞાનથી એમ માનીએ છીએ કે આનો વિયોગ મોડો થવાનો હતો ને વહેલો થઈ ગયો. બસ એના કારણે આપણને સંકલેશ પરિણામ રહ્યા કરે છે. પ્રભુ જે વસ્તુનો જે સમયે વિયોગ થવાનો છે એમાં એક સમય કે એક સેકન્ડ પણ આગી પાછી થતી નથી. એક સેકન્ડ પણ આગી પાછી થતી નથી. પણ વિવેક નથી, સમજણ નથી એટલે એમ માનીએ છીએ કે હજી આનંદ નખમાં રોગ નહોતો ને હજી 25 વર્ષ સુધી કંઈ વાંધો આવ્યો નહોતો, આ એક્સિડન્ટ થયો ને ગુજરી ગયા. એટલે આપણને એના વિશે બહુ આર્ત ધ્યાન થાય છે. એ ઇન્દ્રિયોના વિષયમાં રાગ કરી કોણ કોણ નાશ નથી થયા. આખું વિશ્વ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ કરીને નાશ પામે છે. આ બધા વિષયો પણ નાશ પામી જશે અને ઇન્દ્રિયો પણ નાશ પામી જવાની. કોને અર્થે આત્મહિત છોડી ઘોર પાપરૂપ માઠું ધ્યાન કરો છો. ઘોર પાપરૂપ માઠું ધ્યાન, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કોના માટે કરો છો? આત્મહિત છોડી આ બે ધ્યાન કરવાથી આત્મહિત આપણું નાશ પામે છે. વિવેક લાવો થોડો. વિષયોમાં રાગ કરી વધારે લીન થઈ રહ્યા છો. બધા વિષયો તમારા હૃદયમાં તીવ્ર બળતરા ઉપજાવી વિનાશ પામશે. વિષય ભોગવતી વખતે પણ બળતરા છે, આકુરતા વ્યાકુરતા છે. વિષયો ભોગવવા પહેલાં પણ એના જે ચિંતન ભાવો થાય છે એમાંય આકુરતા વ્યાકુરતા છે. વિષયો ભોગવ્યા પછી પણ આકુરતા વ્યાકુરતા છે. એમાં કંઈ શાંતિ નથી, બળતરા જ છે. આ શરીરને રોગે કરીને હંમેશા વ્યાપ્ત જાણ. કેટલા રોગો છે શરીરમાં? એક રોમમાં 2.5 રોગ છે. એવા કેટલા રોમ છે? 3.5 કરોડ રોમ છે શરીરમાં. 3.5 ગુણ્યા 2.5 એટલે 5 કરોડ ને 68-70 લાખ જેટલા રોગ આ શરીરમાં થઈ શકે છે. એમાં એક ડાયાબિટીસ થયો કે કેન્સર થયું તો જીવ ઊંચો નીચો થઈ જાય છે. આટલા બધા આવે તો શું થાય? આ રોગોનું ઘર છે શરીર. જીવને મરણથી ઘેરાયેલો જાણ. મરણ ચારે બાજુ ઘેરીને બેઠેલું છે, દેખાતું નથી. નોટો દેખાય છે, બહારમાં બધું દેખાય છે, પણ આ મરણ આવે છે ક્ષણે ક્ષણ. જે મરણ આવી રહ્યું છે એ જીવને દેખાતું નથી. ઐશ્વર્ય વિનાશની સન્મુખ જાણ. જે કંઈ ઐશ્વર્ય છે એ બધાનો પણ વિનાશ થવાનો. આ સમસ્ત વિષયો તે આત્માના સ્વરૂપને ભૂલાવવા વાળા છે. એમાં રાચી 3 લોક નાશ થઈ ગયું છે. જે વિષયોના સેવનથી સુખ ઈચ્છવું છે તે જીવવાને અર્થે વિષ પીવું છે.
વિષયો વિષ કરતાં પણ વધારે ભયાનક છે. વિષ એક ભાવમાં મારે છે, વિષયો આપણા અનંત ભાવ નાબૂદ કરી નાખ્યા છે. છતાંય જીવને વિષયોનું આકર્ષણ મળતું નથી. પાંચે ઇન્દ્રિયના વિષયો જે અનુકૂળ હોય બસ એમાં જ એ જ ભોગ ભોગવવાના જીવ નિરંતર વિકલ્પ કર્યા કરે છે. વિષયોને ભોગવવાના વિકલ્પ એ પાપાશ્રવ છે, પાપ બંધ છે. કોઈ પણ વિષયના ભોગનું ચિંતન કરવું, વિકલ્પ કરવા એ બધો પાપાશ્રવ છે. શીતળ થવાને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરાબર છે. કોઈને ઠંડક જોતી હોય અને અગ્નિમાં પ્રવેશ કરે તો ઠંડક મળે, એમ કોઈને આત્માની શાંતિ જોતી હોય અને વિષયોમાં એ જીવ રાચે તો એને શાંતિ મળે? અજ્ઞાન છે એટલે કરે છે. મીઠા ભોજનને માટે ઝેરના વૃક્ષને પાણી પાવું છે. વિષય મહામોહ મદને ઉપજાવનાર છે. એનો રાગ છોડી આત્માનું કલ્યાણ કરવા યત્ન કરો. રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદય લખો. શીઘ્ર આત્માનું કલ્યાણ કરી દો. પ્રભુ થોડો સમય હજુ હાથમાં છે. અનાદિકાળમાં અનંતો સમય જતો રહ્યો, કલ્યાણ થયું નથી. જે અનાદિકાળમાં કલ્યાણ નથી થયું એ આ ભાવમાં કરી શકાય એવી બધી અનુકૂળતા અને નિમિત્તો મળ્યા છે. જો જીવ નિશ્ચય કરે તો એના માટે અઘરું નથી. અચાનક મરણ આવશે, પછી મનુષ્ય જન્મ તેમજ જિનેન્દ્રનો ધર્મ ગયા પછી મળવો અનંત કાળમાં દુર્લભ છે. જો આ જ્ઞાનીની વચન વાણી છે. અચાનક મરણ આવશે. કોને ખબર હોલમાંથી બહાર નીકળ્યા કે ના નીકળ્યા? અમે એક વખત ઉત્તરસંડા ગયેલા તો એક કાકા અમારી સાથે આવવાના નહોતા, પણ એમના ઘરવાળાએ પરાણે એમને ઇન્જેક્શન મારીને મોકલાને, હવે જાઓ ને તમે ઘેર નવરા બેઠા છો તારે થોડું જાઓ ને. તો બિચારો પરાણે આવ્યો. ભાગશાળી જીવ તો ખરો કે સત્સંગમાં આવ્યો અને સાંભળતા એને એટેક આવી ગયો. એટલે એને લઈને બહાર સુવાડ્યો ને ત્યાં એનો દેહ છૂટી ગયો. ભાગશાળી કરો કે સત્સંગ સાંભળતા દેહ છૂટ્યો. જો પુણ્યશાળી હોય એટલે આવા એના નિમિત્ત મળી જાય છે. તમે તો બધા સ્વેચ્છાએ આવ્યા છો, તમને કોઈ ઘરવાળા ઇન્જેક્શનથી માર્યા, એટલે તમારું તો આવું મરણ ના થાય, પણ થઈ જાય તો ભાગશાળી. પછી મનુષ્ય જન્મ તેમજ જિનેન્દ્રનો ધર્મ ગયા પછી અનંત કાળમાં મળવો દુર્લભ છે. આ મનુષ્યનો જન્મ અને જિનેન્દ્ર પરમાત્માનો પ્રરૂપેલો ધર્મ, આ વિતરાગ ધર્મ એ અનંત કાળમાં મળવો દુર્લભ છે. અનંતો કાળ નીકળી જશે, અનંત કાળમાં દુર્લભ છે. ઉત્તરાધન સૂત્રમાં પણ બતાવ્યું છે, ચત્તારી પરમ મંગાણી દુલ્હાણી જંતુણો માણુસ ઉત્તમ સુઈ શ્રદ્ધા સંજમ્ય વીર્યમ. 4 વસ્તુ દુર્લભ છે. મનુષ્ય ભાવ, જ્ઞાનીઓના વચન, પછી એમાં શ્રદ્ધા થવી, આ ત્રીજી વાત, અને શ્રદ્ધા થયા પછી સંયમ અને ચારિત્રના માર્ગમાં આગળ વધવું. આ 4 વસ્તુ ઉત્તર દુર્લભ છે. મનુષ્યનો જન્મ તેમજ જિનેન્દ્રનો ધર્મ અનંત કાળમાં મળવો દુર્લભ છે. અનંત કાળ નીકળી જશે પ્રભુ, કોઈ પત્તો નહીં લાગે. 14 રાજલોકમાં ક્યાં જીવ ઘૂસી ગયો. થોડો સમય છે હાથમાં. દુનિયાના બધાય કાર્યો ગૌણ કરી અને સમ્યક દર્શન પ્રાપ્ત થાય એવું કાર્ય ત્વરાથી કરી લો. જેમ નદીનો પ્રવાહ નિરંતર ચાલ્યો જાય છે, ફરી નહીં આવે, તેમ આયુષ્ય, કાયા, રૂપ, બળ, લાવણ્ય અને ઇન્દ્રિય શક્તિ ગયા પછી પાછા નહીં આવે.
જે આ પ્યારા માનેલા સ્ત્રી પુત્ર આદિક નજરે દેખાય છે તેનો સંયોગ નહીં રહેશે. જે દેખાય છે એ બધાયના સંયોગના કુટુંબના બધાય જીવો કાં તો તમે જશો ને કાં તો એ જશે વહેલા. જવાનો તો બધાય છીએ જ. કોઈ વહેલું જાય, કોઈ મોડું જાય, બસ. સબ ચલા ચલી કા ખેલા. કોઈ ચલા ગયા, કોઈ જાવે, કોઈ ગઠડી બાંધ સિધાવે, કોઈ ખડા તૈયાર અકેલા. એ સબ ચલા ચલી કા ખેલા. સુતનાર માત પિતૃ ભાઈ કોઈ અંત સહાયક નહીં. क्यों भरे पाप का थेला. ये सब चला चली का खेला. बस. સ્વપ્નના સંયોગ સમાન જાણી એના અર્થે અનિતિ પાપ છોડી ઉતાવળે સંયમ આદિ ધારણ કર. જો ઘણા કહે છે કે કૃપાળુદેવ સંયમની તો વાત જ નથી કરી. અરે આ 16 વર્ષની ઉંમરે એમને લખ્યું છે કે હવે અસંયમ છોડ અને સંયમની અંદરમાં આવ. 5 ઇન્દ્રિયના વિષયો એ અસંયમ છે. અને જે કંઈ 6 કાયના જીવોની હિંસા થાય છે એ પણ અસંયમ છે. મન જે બહારના પદાર્થો મેળવવા અને ભોગવવા જવા માંડે છે એ બધા અસંયમ છે. સંયમની અંદરમાં સુખ છે, શાંતિ છે. એના માટે આ મન વચન કાયની પ્રવૃત્તિ હોવી જોઈએ, અસંયમ માટે નહીં. જે જે જગતના કાર્યો આપણે કરીએ છીએ એ બધા બહારમાં અસંયમી છે. આત્માના કલ્યાણનું કાર્ય છે, આત્મધ્યાનનું કાર્ય છે, એ સંયમનું કાર્ય છે. ઉપયોગને સ્થિર રાખવો, મનને સ્થિર રાખી અંતર્મુખ કરવું, કાયાને કોઈ વિષયોમાં ના પ્રવર્તાવી, વચનને કોઈ ખોટા દુરુપયોગમાં ના લગાડવો, આ બધા સંયમ છે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જિનયાજ્ઞાયા ધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ સંયમની વાત કૃપાળુદેવની બોલીને ગઈએ છીએ તો કેટલી મીઠીને આનંદ આવે છે. તો સંયમ પાડીએ તો કેવો આનંદ આવે. એ સંયમની સાધના હોય તો સંયમમાં જે સુખ છે એ અસંયમમાં નથી. વાણીનો પણ સંયમ. વાણી વધારે પડતી બોલીએ છીએ એમાં જ આ બધા ઝઘડાઓ ઊભા થાય છે, રાગ દ્વેષ ઊભા થઈ જાય છે. દ્રૌપદી એટલું બોલી ગઈ કે આંધળાના આંધળા હોય, બસ. એમાં આ બધી સિરિયલો તમને જોવા મળે છે. આ બધી સિરિયલો જોવા મળે છે ને, બસ એની પાછળ આ બધું રચાણું બધું મહાભારત આખું. પણ હવે એક વખત બાણ નીકળી ગયું જેમ પછી પાછું ના આવે, એમાં વાણીનું બાણ, પેલું બાણ તો ઓછું વાગે છે, પણ આ વાણીના બાણ એટલા વાગી જાય છે કે આખા કુટુંબના કુટુંબ છિન્ન ભિન્ન થઈ જાય છે. દુનિયામાં પ્રેમથી રહો, બીજા ગમે તેનું ગમે તે વર્તન હશે, તમને કોઈ લાભ નુકસાન નથી. તો શા માટે બીજાના દોષ ગાવા? શા માટે બીજાની ડાર્ક સાઈડ જોવી? પોઝિટિવ એપ્રોચ, બધાની સાથે પોઝિટિવ એપ્રોચ રાખો તો તમને બધાય આખા વિશ્વ સાથે તમે હળીમળીને રહેશો. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. આ ભાવના દરરોજ ભાવી જોઈએ અનેક વાર. તો કોને અર્થે અનિતિ કરો છો,
ઉતાવળે સંયમાદિક ધારણ કર. તે ઇન્દ્રજાળની પેઠે લોકોને ભ્રમ ઉપજાવનારું છે. બસ આ સંસારમાં ધન, યૌવન, જીવન, સ્વજન, પરજનના સમાગમમાં જીવ આંધળો થઈ રહ્યો છે. બસ 24 કલાક યૌવન, ધન, કુટુંબ, પૈસો, બસ 24 કલાક એના સંપર્કમાં રહે છે જીવ. બસ લસણ ખાઈએ તો લસણની ગંધ આવવાની, કસ્તુરી ખાઈશું તો એની સુગંધ આવવાની. એમ જેના સંગમાં રહેશું એના સંગ જેવો રંગ લાગ્યા વગર રહેશે નહીં. તો સત્સંગીઓના સંગમાં રહો અને નહીં તો અસંગ રહો, પણ કુસંગ તો છોડો. સત્સંગ અને અસંગ આ બે જો પકડી રાખશો તો તમે અવશ્ય આત્માનું કલ્યાણ કરીને જશો. સત્સંગ જ્યાંથી મળે ત્યાંથી લઈ લો. જ્ઞાનીના વચનો ગમે ત્યાંથી મળતા હોય તો લઈ લો. આપણા આત્માનું કલ્યાણ થાય એવી વાત નાના બાળક પાસેથી મળતી હોય તો પણ લઈ લો. અને ઉત્તમ વાત મળ્યા પછી અસંગમાં જઈ અને સાધનાની અંદરમાં લાગી જાઓ, ધ્યાનની અંદરમાં લાગી જાઓ. બસ એ સિવાય કોઈ સંગ પ્રસંગમાં રહેશો તો એનો સંગ લાગ્યા વગર રહેશે નહીં. સમાધિ શતક ગ્રંથમાં મૂક્યું છે યોગીઓ માટે કે અસંયમી અને ગ્રહસ્થનો સંગ તમે કરશો નહીં. યોગીઓને કહ્યું છે. કેમ કે એમના સંગમાં રહેવાથી વાતચીતના પ્રસંગ થશે, વાતચીત કરવાથી વિકલ્પો થશે, અને વિકલ્પો થવાથી તમારી નિર્વિકલ્પ ધ્યાનની સ્થિતિને ધક્કો વાગશે. માટે બને ત્યાં સુધી યોગીઓને ભલામણ આપી છે કે કોઈ સંસારી જીવોનો, ગ્રહસ્થ જીવોનો કે અસંયમી જીવોનો તમે સંગ નહીં કરો. એમનો તમારા ઉપર ઉપકાર છે, તમને જમાડે છે, કંઈ વસ્તિકાનું રાખવાનું તમને વ્યવસ્થા કરે છે તો તમે એમને સ્વાધ્યાય વ્યાખ્યાન દ્વારા જે કંઈ ઉપકાર કરવો એ કરી લો, પછી નહીં. બસ લૌકિક વાત કોઈ સાથે નહીં. તે ધન સંપદા ચક્રવર્તીઓને ત્યાં પણ સ્થિર રહી નહીં તો બીજા પુણ્યહીનને ત્યાં કેમ સ્થિર રહેશે? ચક્રવર્તીઓની પણ મિલકતો ખલાસ થઈ ગઈ છે. તમે એમ ના માનશો કે 5 કરોડનો ફ્લેટ છે તે કાયમ રહેવાનો છે ને બીજા ભાવમાં આવવાનો છે. પ્રભુ એ નહીં. જો શેર બજાર વધારે તૂટ્યું તો આ ફ્લેટે જશે, દેશ ભેગા થઈ જશો. અને એમાં કંઈ ખોટું નથી. દેશ ભેગા થઈ જાવ તો તમે, હું તો માનું છું કે તમારો પુણ્યનો ઉદય થયો. દેશ ભેગા થઈ જાઓ તો પુણ્યનો ઉદય સમજજો. યૌવન વૃદ્ધાવસ્થાથી નાશ થશે, જીવવું મરણ સહિત છે. સ્વજન પરજન વિયોગની સન્મુખ છે. સ્વજન અને પરજન બધાના વિયોગ થવાના છે. સામા સ્થિર બુદ્ધિ કરો છો. આ દેહ છે તેને નિત્ય સ્નાન કરો છો, સુગંધ લગાડો છો, આભરણ વસ્ત્ર આદિથી ભૂષિત કરો છો, નાના પ્રકારના ભોજન કરાવો છો, વારંવાર એના જ દાસપણામાં કાળ વ્યતીત કરો છો. જો આ દેહને સ્નાન કરાવીએ. હવે તો જો કે બધા વિવેક આવી ગયો છે, એટલે પહેલાં તો બાથરૂમ બધાના મોટા હતા અને પેલા શું કહે ને, ટબ કે શું કહે ને, હોજ જેવા હોય ને, ટબ હોજ, અમે એના હોજ કહીએ દેશમાં. આ ટબ, હવે એમાં એ ટબ ભરે, અડધું ગરમ પાણી અડધું ઠંડુ પાણી, અને પછી પેલી ભેંસ તલાવમાં પડે એમ પછી નાય. બસ તોય શરીર પાછું થોડી વારમાં જુઓ તો પાછું એ જ દુર્ગંધ મારતું શરૂ થઈ જાય. હવે થોડા પાણીથી શરીરની શુદ્ધિ કરી લઈએ તોય ચાલે. હવે એક પાણીના ટીપામાં અસંખ્ય જીવો છે. એ કેટલા જીવોની હિંસા એક ટાઈમના નાવામાં. પાછો એક ટાઈમની દિવસમાં 2 ટાઈમ નાય, અને એવી રીતે 2 હોજ ભરીને નાય તો આખી જિંદગીમાં એ 40-50 વર્ષમાં એને કેટલા હોજ ખાલી કર્યા. હવે આ ક્યાં જાય, ક્યાં પછી આ ભાઈ?
કે બેન જે હોય તે ક્યાં જાય, વિચાર કરો. એટલે તો જૈન દર્શનમાં મુનિઓને સ્નાન કરવાની પણ ના પાડી. જૈન મુનિઓ સ્નાન નથી કરતા. શું એમને પાણી નથી મળતું? નહીં. એ મહાવ્રત લીધા છે એટલે સૂક્ષ્મ જીવોની પણ હિંસા એમના દ્વારા કે એમના નિમિત્તે પણ થાય તો પણ એ ત્યાગ કરી દે છે. અહિંસાનો ધર્મ છે. ધર્મ અહિંસામય છે. તો નિત્ય સ્નાન કરાવો છો, સુગંધ લગાડો છો, આભરણ વસ્ત્રો આ બધા આભૂષણો લગાડે, 1-1 કરોડની આંગીઓ ચડાવે છે ઘણા. તો આ બધા શ્રીમંતના બહેનો હોય છે, આમ કાનના અંદરમાં બુટિયાઓ જુઓ અને હાર જુઓ અને બધું તમે જુઓ. એક વખત અમારા અમદાવાદમાં આવી રીતે એક બેન નીકળેલા પહેરીને, પછી એમાં ગઠિયો આવ્યો ને તોડીને લઈ ગયો. પણ ગઠિયો એ પાછો ઝવેરી હશે તો આમ જોયું તો આ તો ખોટું છે. પછી પેલા બેનને 2 લાફા માર્યા કે આવા ખોટા પહેરીને નીકળો છો કે. આત્માનું કલ્યાણ કરવું હોય તો સાદા શ્વેત વસ્ત્રો, બને તો ખાદીના વધારે સારા, અને કોઈને આપણા પ્રત્યે આકર્ષણ ના થાય અને આપણને પણ કોઈના પ્રત્યે આકર્ષણ ના થાય એવી જાગૃતિ. નહીં તો આ વાસનાના સંસ્કાર અનાદિકાળના એવા છે કે જીવનું ચિત્ત વાસનામય બન્યા વગર રહેતું નથી. ચારે બાજુ તમે જુઓ આત્માનું પતન થઈ જાય એવા નિમિત્તો ચારે બાજુ ભરેલા છે. એટલે કૃપાળુદેવે આ મુંબઈને કેવી કહી? મોહમયી. શૈયા, આસન, કામ, ભોગ, નિદ્રા, શીતલ, ઉષ્ણ અનેક ઉપચારોથી એને પુષ્ટ કરો છો. વધારે વિવેચન નથી કરતો, પણ આપણા સુવાના ગાદલા જુઓ, ડનલો પિલોના આટલા બધા. હવે એને કહીએ કે ભાઈ તું પાટ ઉપર સૂઈ જા બાપુ, શાંતિથી ઊંઘે સારી આવશે અને અંદરમાં તારે બધું યોગાના આસન નહીં કરવા પડે, બધું સરખું થઈ જશે, પણ ના સૂવે. પછી જ્યારે કંઈ કેળમાં મણકો તૂટે અને પેલા ડૉક્ટર ઓર્થોપેડિકવાળા કહે કે હવે તમે પાટ ઉપર સૂવો સાહેબ, ગાદી તમારા માટે કામ નહીં આવે. એ ડૉક્ટરની આજ્ઞા માને પણ ભગવાનની આજ્ઞા જીવ જ્ઞાનીઓની આજ્ઞા માનતો નથી. એના રાગથી એવા અંધ થઈ ગયા છો, આ શરીરના રાગથી, કે ભક્ષ અભક્ષ, યોગ અયોગ, ન્યાય અન્યાયના વિચાર રહિત થઈ આત્મધર્મ બગાડવો, યશનો વિનાશ કરવો, મરણ પામવું, નરકે જવું, નિગોદને વિશે વાસ કરવો એ સમસ્ત નથી ગણતા. આ ભક્ષ અને અભક્ષ તમે જુઓ, ક્યાં વિવેક છે? હોટલોમાં બધું અભક્ષ જ હોય છે. કંદમૂળ, માંસ, મદિરા આ બધું અભક્ષ વસ્તુઓ છે. એને આપણાથી, આપણે જૈન દર્શનમાં જન્મ્યા છીએ, 1-1 અણી ઉપર એટલા કંદમૂળમાં અનંતા જીવો છે. રાત્રિ ભોજન કરવું એ માંસ ખાવા બરાબર છે. રાતના પાણી પીવું એ લોહી પીવા બરાબર છે. તો કંઈક ને કંઈક બાના કાઢે કે સાહેબ મારે દવા લેવી પડશે. પણ દવા સાંજના લઈ લે ને ભાઈ, શું કરે રાતના લેશે? તો કે ડૉક્ટરે ના પાડી છે. ઓઠા પાછા ડૉક્ટરના લે કે ડૉક્ટરે ના પાડી છે. હવે તારે કયા ડૉક્ટરનું માનવું છે? આ ડૉક્ટરનું માનવું છે કે પેલા ડૉક્ટરનું માનવું છે? મારે જ બનેલું, મારે પોતાને વિદ્યાસાગરજી પાસે હું ગયેલો, તો મને કહે તમે એકાસના કરો. 17-18 વર્ષ પહેલાંની વાત છે. મેં કીધું સાહેબ ડાયાબિટીસ છે અને ડૉક્ટરે 5 વાર ખાવાનું કીધું છે, 1-2 વાર નહીં. રોજ 1-1 રોટલી, 2-2 રોટલી 1-1 વાર ખાવાની, પણ 5 વાર ખાવાની, એક સામટી 8-10 નહીં ખાવાની. તો મેં કીધું સાહેબ હવે એમને આમ કીધું છે, તમે તો સાયન્સના નિયમ ના જાણતો, કેમ કે તમે તો ડૉક્ટર નથી, તમે તો નાનપણથી બ્રહ્મચર્યની દીક્ષા લઈ અને ત્યાગી થઈ ગયા છો, એટલે તમને આ ડૉક્ટરનો ખ્યાલ ના આવે, પણ આ લેટેસ્ટ વિજ્ઞાન બધું આમ કહે છે. તો એમને મને કહ્યું કે તમારે આ ડૉક્ટરનું માનવું છે કે આ ડૉક્ટરનું માનવું છે? કોનું? મેં કીધું સાહેબ તમારું.
તો કે એકાસન કરો. મેં કહ્યું સાહેબ પણ કોઈ વખત આમ કોમામાં આવી જઈએ, કોઈ વખત પછી આ સવાર સાંજ રાતના કંઈ ભૂખ આવે અને ચક્કર ચડ્યા, ડાયાબિટીસ છે, તો કે કુછ નહીં હોને વાલા હે, તુમ કરો. ચલો મેં કીધું એક ગુરુની આજ્ઞા થઈ તો આપણે ચલો. આજ 18 વર્ષ 19 વર્ષ થયા હશે એકાસનાના, પણ મને કોઈ દિવસ ડાયાબિટીસની ફરિયાદ થઈ નથી. ડાયાબિટીસના ડૉક્ટર પાસે હું ગયો નથી, મારો ડોઝ ચેન્જ થયો નથી. એડજસ્ટમેન્ટ કર્યું કે ખાવાનું વ્યવસ્થિત, જરા ગળપણવાળું નહીં અને અનુકૂળ આવે એવું ખાવાનું, અને રોજ 5, 6, 7 કિલોમીટર ચાલવાનું. આજ દિન સુધી કોઈ ડાયાબિટીસની ફરિયાદ થઈ નથી મને, કે ડાયાબિટીસની કોઈ તકલીફ થઈ નથી. હવે પેલા ડૉક્ટરનું માન્યું હોત તો કેટલાય ઇન્જેક્શનના ગોદા મારી મારીને મને હેરાન કર્યો હતો, અને ડોઝ એડજસ્ટ ના થાય એટલે કેવી તકલીફ. અમારા ઘરમાં બધાને મારા સિવાય ડૉક્ટરના ત્યાં 12 મહિનામાં 15-20 વખત જવું પડે, અને તોય પાછા ડોઝમાં ગડબડ થાય ને હેરાન થાય. એટલે મને કે તમારું જબરું છે. તો મેં કીધું અમારા ગુરુની આજ્ઞા માનો ને એકાસના કરો. હવે એ તો એને ફાવે નહીં. મોટી ઉંમર થયા પછી શરીરની પાચન શક્તિ અને રેજિસ્ટ્રેશન પાવર ઘટી જાય. એક વખત ખાઓ તો બહુ છે, 1 મહિનો ટ્રાય કરશો એટલે સેટ થઈ જશે. 1 મહિનો થોડી તકલીફ થશે, પછી સેટ થઈ જાય. આપણે કંઈ બકરીઓ થોડા છીએ કે વારંવાર અંદરમાં ખાધા જ કરીએ. ખાધા ઢોર હોય એ ખાય, ઢોરાય રાતના નથી ખાતા. હવે આપણે તો ઢોરાથી ગયા, પશુઓથી ગયા. તો ભક્ષ અભક્ષ, યોગ અયોગ, ન્યાય અન્યાય, અન્યાય કેટલા કરીએ છીએ ધંધાની અંદર, માને વ્યવહારમાં, માને પોલિટિક્સ કેટલા રમીએ છીએ, બધું જુઓ. એનાથી આપણે આત્માને નુકસાન છે પ્રભુ. અને એ આપણને જે ખોટું, તમે ખોટી બાબતોનું પોષણ કર્યું છે, ખોટા ભાવો કર્યા છે, ખોટા આચરણો કર્યા છે, એ જ તમને અધોગતિમાં લઈ જશે. બહારનો કોઈ જીવ તમને અધોગતિમાં નહીં લઈ જાય. પોતાની ભૂલના કારણે પોતાને ત્યાં જવું પડે છે, બીજાની ભૂલના કારણે આપણું પરિભ્રમણ નથી. અને આપણે જ સમજવું પડશે. અને આપણે સમજીને જે કંઈ ઊંધી લાઈન છે, આડી લાઈન છે, નહીં છોડીએ તો સમજશો કે એના તમામ ફળ આના પૈ શીખે આપણે ચૂકવવા પડશે અને ભોગવવા પડશે. બીજા કોઈના માટે સીધું નથી ચાલવાનું, પોતાના આત્માના કલ્યાણ માટે સીધું ચાલવાનું છે. અન્યાય બીજાના માટે નથી છોડવાના, પોતાના આત્માના કલ્યાણ માટે અન્યાય છોડવાનો છે. અભક્ષ બીજા જીવોના કલ્યાણ માટે નથી છોડવાનું, આ આત્માના કલ્યાણ માટે છોડવાનો છે. બધી પાપ પ્રવૃત્તિઓ આ આત્માના કલ્યાણ માટે છોડવાની છે, બીજાના કોઈના માટે નહીં. અને નહીં છોડો તો જે કંઈ એનું ફળ આવવાનું છે એને કોઈ ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર અટકાવી નહીં શકે. એક વખત કર્મ બંધારણનું ઉદયમાં આવ્યું, એ તીર્થંકરને ઉદયમાં આવ્યું તો ભોગવવું પડ્યું છે. તો આપણી વાત ક્યાં રહી? ઋષભદેવ ભગવાનને 6 મહિના આહાર મળ્યો નહીં, અને 6 મહિના નીકળ્યા ને મળ્યો નહીં. 12 મહિના સુધી આહાર ના મળ્યો. અંતરાય કર્મનો ઉદય હતો. મહાવીર સ્વામી ભગવાનને કાનમાં ખીલા વાગ્યા. પૂર્વ ભાવમાં એક પેલા કાનમાં એક ભાઈના પેલા શિશુ રેડેલું, આ એનું ફળ એમને ભોગવવું પડ્યું. તો આપણે કરીએ છીએ તો આપણનું ફળ નહીં ભોગવવું પડે? તીર્થંકર હતા, જેમના ઇન્દ્રો સેવક હતા, આખો દેવલોક એમની સેવામાં હતો, છતાંય એ બધાય ભગવાનના કલ્યાણકોમાં હાજર. પણ કાનમાં ખીલા વાગ્યા ત્યારે એકે દેવ હાજર નહીં. જન્મ કલ્યાણકમાં મેરુ પર્વત ઉપર લઈ જાય ભગવાનના નવરાયા ખરા, બધાય કલ્યાણકમાં હાજર. પણ જ્યારે આ આવ્યું ત્યારે એક ઉદય એકલાએ ભોગવવો પડ્યો. માટે થોડો વિચાર કરવાનો. ભલે નુકસાન જાય તો જવા દો, પણ અન્યાય નહીં, ખોટું નહીં, કશાય નહીં, વિષય નહીં, કોઈ એની તીવ્રતા નહીં. ગ્રસ્ત દશામાં ઠીક છે, અલ્પ ભોગ છે, અલ્પ કષાય છે, કંઈ તમે સંપૂર્ણ કષાય છોડી દો તો બનવાનું નથી. પણ નિષ્ઠુરતા, નિર્ધ્વંસતા, ક્રૂરતા, ભયંકરતા આપણા પરિણામોમાં ના હોવી જોઈએ, જે અનંતાનુબંધીનો પ્રકાર છે. તો જો આ પ્રમાણે જો આત્મધર્મ બગાડ્યો તો મરણ પામી અને નરકે અને નિગોદમાં વાસ કરવો પડશે. આ સમસ્ત તમે ગણતા નથી. આ શરીરનો જળથી ભરેલા કાચા ઘડાની પેઠે જલ્દી વિનાશ થશે. આ દેહનો ઉપકાર
કૃતજ્ઞના ઉપકારની પેઠે વિપરીત ફળ છે. કૃતજ્ઞ ઉપર ઉપકાર કર્યો હોય તો એ અપકાર કરે. એવી રીતે દેહ ઉપર જેટલો ઉપકાર કરશો એટલો જ દેહ આત્મા ઉપર અપકાર કરશે. સર્પને દૂધ સાકરનું પાન કરાવવા સમાન પોતાને મહાદુઃખ, રોગ, ક્લેશ, દુર્ધ્યાન, અસંયમ, કુમરણ, નરકના કારણરૂપ શરીર ઉપરનો મોહ છે એમ નિશ્ચયપૂર્વક જાણો. આ શરીર ઉપરનો મોહ નરકનું કારણ થાય છે, અધોગતિનું કારણ થાય છે. તો જગતના બીજા પદાર્થો ઉપરનો મોહ તો શું નુકસાન નહીં કરે. શરીરને સાચવીને જો એનો મોહ કરો તો એ આટલો બધો નુકસાનકારક છે. તો જે બિન પ્રયોજનભૂત જગતના બાહ્ય ચેતન કે અચેતન પદાર્થો પ્રત્યેનો મોહ એ કેટલો નુકસાનકારક હોય. આ શરીરને જેમ જેમ વિષયાદિકથી પુષ્ટ કરશો તેમ તેમ આત્માને નાશ કરવા સમર્થ થશે. દુશ્મન મજબૂત થાય તો સામી પાર્ટી વાળો મળે. એમાં શરીર તો આત્માનો દુશ્મન છે. એ પુષ્ટ થશે તો આત્માનો નાશ કરી નાખશે. પુષ્ટ થશે તો એ વિષયોમાં ખેંચાશે અને વિષયોની વાસના એ આત્માને અહિતકારી છે. એક દિવસ ખોરાક નહીં આપશો તો બહુ દુઃખ દેશે. એક ઉપવાસ કરો છો એટલે કેટલા આમ ધોળા દિવસે તારા દેખાય છે એક ઉપવાસમાં. જે જે શરીરમાં રાગી થયા છે તે સંસારમાં નાશ થઈ આત્મકાર્ય બગાડી અનંત કાળ નરક નિગોદમાં ભમે છે. શરીરના રાગી થયા, શરીરને બહુ પોષ્યું, શરીરને બહુ વાસનાઓ વિષયોમાં રાખી મોજ શોખ કરાયા, જે પાપો અને અન્યાય એનીથી બધી શરીર દ્વારા કરી તો એનું ફળ નરક અને નિગોદ છે. જો તમને આ ધમકી નથી આપતો, વાસ્તવિકતા છે. તમને એમ કે ગોકુળભાઈ ધમકી આપીને જતા રહેશે, પણ આ જ્ઞાનીના વચન છે, હકીકત છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો લાખ વર્ષ પછી ગમે ત્યારે આ સમજ્યા વગર અને આચર્યા વગર છૂટકો થવાનો નથી. જેમણે આ શરીરને તપ સંયમમાં લગાડી કૃશ કર્યું તેઓએ પોતાનું હિત કર્યું છે. જેમને તપ અને સંયમમાં શરીરને કૃશ કર્યું, કસાયને કૃશ કર્યા, વિષયોને કૃશ કર્યા. જો શરીર પુષ્ટ થાય છે તો ઇન્દ્રિયો પણ ઉન્મત્ત થઈ જાય છે. તમે જોજો, એક વખત એવો ખોરાક ભારે ખાજો તો તમને અંદરમાં પ્રમાદ પણ આવશે અને વાસનાઓનું જોર પણ તમને વધારે થશે. સાત્વિક ખોરાક ખાઓ અથવા આંબેલ કરો તો જુઓ, એ દિવસે તમારો આખો ઉપવાસ કરો અને એ વખતે તમે ધ્યાન ભક્તિ સાધના કરો. આસનની સ્થિરતા તમે જુઓ. ઉપવાસ હશે તો તમે 2 કલાક 3 કલાક એક આસને બેસો, તમને કોઈ તકલીફ નહીં પડે. અને દૂધપાક પૂરી અને ભજીયા ને બધું ખાઈને તમે બેસો, પછી જુઓ ઘડીકમાં ઓડકાર આવશે ને ઘડીકમાં પગ લાંબો કરશો ને શરીરને આમ અટેકણે દેશો ને નહીં બેસી શકો. અને શરીર માટે પણ નુકસાનકારક છે, આત્મા માટે પણ ભારે ખોરાક નુકસાનકારક છે. તો સાદો સાત્વિક ખોરાક અલ્પ લો, 2 ભાગ જમવાનું, 1 ભાગ પાણી અને 1 ભાગ ઊણો પેટમાં રાખવો જોઈએ કે જેથી વાયુનું સંચરણ થઈ શકે. આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને જૈન દર્શનમાં એ બતાવી છે. આ તો એકાશનું ભૂલથી 8 દિવસ કરવાનું આવે તો તમે જોઈ લો, એના 1.5 કલાક થાય એને એકાશનું કરતા 1.5 કલાક નીકળે. અને એમાંય પાછો પેલો જમે ફૂલ, પાછો એકદમ ફૂલ જમી લે, સારું બનાવે. પછી જમ્યા પછી પેલો ખાખરો અને ચા ને કોફી ને પાછા ગાંઠિયા ને ચવાણું ને કંઈક બીજું લાવે ને આ લાવે ને પાછું ધીમે ધીમે આમ ટેસ્ટો કરતો ચા પીતો જાય. આમ એક આમ ફૂંક મારતો જાય ને ચા પીતો જાય. બીજી લાવો, ત્રીજી લાવો. કેમ કે 4 ટાઈમનું 1 ટાઈમમાં ખાવું એનું નામ એકાશનું. 4 ટાઈમનું 1 ટાઈમમાં ખાવું એનું નામ એકાશનું. હવે કાલ સવારે પાછી નોકારસી પછી પાયણું થાય. હવે એમાંય સૂર્ય ઉગ્યો ને નોકારસી વચ્ચેનો પીરિયડ તો બહુ અઘરો, પાછો બહુ અઘરો.
આમ જોવે કે કેટલા વાગે નોકરસી આવે. મને ઘણા પૂછવા આવે છે, ગોકુળભાઈ નોકરસી કેટલા વાગે આવે છે? મેં કીધું પોરસી 7 પોરસી કરો, નોકરસી નહીં, એ વળી મોડી આવે. બહુ સાતાશીલ્ય આપણે થઈ ગયા છે. પ્રતિકૂળતામાં જે આત્માનું ઘડતર થાય છે એ સાતાશીલ્યપણામાં થતું નથી. પ્રતિકૂળતામાં બધું આપણું ઘડતર થાય છે. એટલે ગમે તેવી કષ્ટમય પરિસ્થિતિની અંદરમાં પણ તમે શાંતિ અને ક્ષમતા રાખી શકશો જો પ્રતિકૂળતામાં ઘડતર થયું હશે તો. અને નહીં તો સાતાશીલ્યપણાની અંદરમાં ભાવેલી આત્માની ભાવના એ અસાતાના ઉદય આવતા છૂટી જાય છે. આ પૂજ્યપાદ સ્વામીએ આમાં લખ્યું છે સમાધિ તંત્રમાં કે સાતાશીલ્યપણાની અંદરમાં ભાવેલી આત્માની ભાવના એ અસાતાના ઉદય આવતા એ ભાવના એની છૂટી જાય છે. એર કન્ડિશનમાં સામાયિક બેસીને કરી હોય આખી જિંદગી, હવે ઈડનના ડુંગર ઉપર પેલા પથરા ઉપર બેસીને કરવાની આવે ને કરી, અને અમે ચારે બાજુથી પેલા મચ્છરોના હુમલા થયા એટલે ખલાસ. એની સામાયિક આખી મચ્છરમય થઈ ગઈ આખો દિવસ. પછી આમ રૂમાલથી ઉડાડ્યા કરે. લેતા તો લઈ લીધે, હવે ઉઠાય નહીં. હવે 48 મિનિટ કેમ પસાર કરવી આટલું જ એનું ધ્યેય છે. ખ્યાલ આવે? પ્રતિકૂળતાની અંદરમાં જે ઘડતર થશે એ અનુકૂળતામાં નહીં થાય. અને એ છેલ્લી વખતે સમાધિ મરણમાં કામ આવશે. નહીં તો તમારું મરણ આ સાતાશીલ્યપણું બગાડશે. આ ઇન્દ્રિયો છે તે જેમ વિષયોને ભોગવે છે તેમ તૃષ્ણા વધારે છે. જો તૃષ્ણા વધતી જ જાય છે, તૃષ્ણા ઊંડી ખાય છે, પૂરતા વધતી જાય. ઉપાય ત્યાંનો એક જ કે સંતોષે પુરાય. જેમ અગ્નિ બળતણથી તૃપ્ત થતી નથી તેમ ઇન્દ્રિયો વિષયોથી તૃપ્ત થતી નથી. એક એક ઇન્દ્રિયની વિષયની વાંચના કરી મોટા મોટા ચક્રવર્તી રાજા ભ્રષ્ટ થઈ નરકે જઈ પહોંચ્યા છે. એક એક ઇન્દ્રિયોની વાસના પાછળ મોટા ચક્રવર્તી રાજાઓ પણ નરકમાં ગયા છે ભ્રષ્ટ થઈને. તો બીજાનું તે શું કહેવું? એ ઇન્દ્રિયોને દુઃખદાયી, પરાધીન, નરકમાં પહોંચાડનારી જાણી તે ઇન્દ્રિયોનો રાગ છોડી એને વશ કરો. આ ઇન્દ્રિયો છે એ દુઃખ દેનારી છે, આત્માને પરાધીન બનાવી દે છે, અને જે કંઈ પાપમય પરિણામો વિષયના કર્યા એ જીવને નરકમાં પહોંચાડે છે. માટે એ ઇન્દ્રિયોના વિષયોનો રાગ છોડી એને વશ કરો. સંસારમાં જેટલા નિંદ કર્મ કરીએ છીએ તે સમસ્ત ઇન્દ્રિયોને આધીન થઈને કરીએ છીએ. માટે ઇન્દ્રિય રૂપ સર્પના વિષથી આત્માને રક્ષા કરો. તમે જો મિલિટરીના મોટા મોટા ઓફિસરો આમ મૂછ આમ મરડીને આમ રાખતા આમ આંકડા બીડાવતા હોય, પણ ઘેર જુઓ તો એ સાડલા નીચો એને સૂકવતા હોય. કમાન્ડર હોય મિલિટરીનો, આમ એનો એક હાથ પડે તો આખું સૈન્ય લડવા સામે જાય, પ્રાણ ન્યોછાવર કરી દે. પણ એક વિષયોની ગુલામી પાછળ બસ એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. વિષય રૂપ અંકુરથી ટળે જ્ઞાનને ધ્યાન, લેશ વિષયના પાનથી છાકે જેમ અજ્ઞાન. જો જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાય, ભવ તેનો લવ પછી રહે તત્વ વચન એ ભાઈ. સુંદર શિયળ સુરતરુ મન વાણીને દે, જે નર નારી સેવશે અનુપમ ફળ લે તે. બસ બોલી બધું જઈએ છીએ, બધા પદ આખું રાજપદ કંઠસ્થ છે. અને પ્રભુશ્રી આજ્ઞા આપી છે એટલે 20 દોરા યમ નિયમ અને ક્ષમાપનાનો પાઠ રોજ બોલી જઈએ આપણે. રૂઢિ છે. બોલવાની પાછળ આશય શું છે
કે જે 20 દોરામાં દોષો બતાવ્યા છે એ દોષો આપણા ક્રમે ક્રમે કરીને જાય એ એનું હેતુ છે. એ હેતુ આપણે સમજ્યા નહીં અને પેલો નિત્યક્રમમાં એને આપણે ગોઠવી અને બોલવાનું શરૂ કર્યું. હવે આખી જિંદગી બોલ્યા પણ જે 20 દોરામાં 36 દોષ છે એના બદલે એના 40 વર્ષ સાધના કરીને 36ના 38 થયા પણ 35 ના થયા. તો બોલવાનું શું કામનું? એવી રીતે યમ નિયમની અંદરમાં આટલી બધી સાધનાઓ કરી પણ ગુરુગમ વગર એ સાધના નિષ્ફળ ગઈ. વહ સાધન બાળ અનંત કયો તદપી કછુ હાથ હજુ ન પડ્યો અબ ક્યો ન વિચારત હૈ મન સે કછુ ઓર રહા ઉન સાધન સે તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કી આન સ્વ આત્મ બસે તબ કારજ સિદ્ધ બને અપનો રસ અમૃત પાવહી. તો એ જે ગુરુનું મહાત્મ્ય આવવું જોઈએ ને ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ એ પાછું સ્વચ્છંદ એને છોડ્યો નહીં અને બહારમાં આ બધું કર્યું ને હજી કરે છે. હવે જે હેતુથી બોલવાનો હતો એ હેતુ આપણે પકડ્યો નહીં અને રૂઢિ પ્રમાણે આપણે કરીએ અને આપણે માનીએ કે હું આજ્ઞામાં છું ને પ્રભુશ્રીએ જે આજ્ઞા આપી હતી એ આજ્ઞા પ્રમાણે હું બોલી જાઉં છું. પણ એની પાછળનું રહસ્ય શું છે, એનો મર્મ શું છે, એનો હેતુ શું છે એ સમજીએ નહીં તો પરમાર્થથી કોઈ લાભ નથી. ઠીક છે, તમે થોડું પુણ્ય બાંધશો એટલો ટાઈમ જે સારા ભાવ કર્યા મંદ કસાય થયા સામાન્ય પુણ્ય બાંધશો પણ અહીં તો કર્મોનો ક્ષય કરીને મોક્ષે પહોંચાડવાની વાત હતી. પ્રભુશ્રીનો ભાવ તો એ હતો કે આ દોષ છોડીને બધા નિર્દોષ થઈને મોક્ષે જાય એ હેતુથી આ ક્રમ બતાવ્યો. પણ આખું રૂઢિની અંદરમાં આપણે મોટા ભાગના જીવો ખેંચી ગયા. ના ખેંચી ગયા હોય એને ધન્યવાદ. આ લક્ષ્મી છે તે ક્ષણ ભંગુર છે. આ લક્ષ્મી કુલીનમાં નથી રમતી. ધીરમાં, સુરમાં, પંડિતમાં, મૂર્ખમાં, રૂપવાનમાં, કુરૂપમાં, પરાક્રમીમાં, કાયરમાં, ધર્માત્મામાં, અધર્મીમાં, પાપીમાં, દાનીમાં, કૃપણમાં ક્યાંય નથી રમતી. આ લક્ષ્મી છે એ આ કોઈના ત્યાં રમતી નથી. એ તો પૂર્વજન્મના પુણ્ય કરેલો હોય તેની દાસી છે. જો પુણ્યથી મળે છે. બાકી તમે એમ માનો કે ચોરી કરીને મળે છે કે ખોટું કરીને મળે છે કે ચોપડા 2 નંબરના લખે છે ને મળે છે ને લોકોને છેતરીએ છે એટલે મળે છે કે ટેક્સની ચોરી કરીએ છીએ એટલે મળે છે, ભૂલી જાઓ. જ્યારે પુણ્ય ખલાસ થયું એ જ સાથે એ જવાની બસ. એ કોઈના ત્યાં રમતી નથી. પૂર્વ પુણ્ય કરીને આવ્યા છો ત્યાં સુધી રહેશે. પુણ્ય પૂરા થશે એટલે જવાની અને એ નહીં જાય તો તમે જવાના. પણ સંયોગ એનો વિયોગ તો થવાનો અને થવાનો. માટે ખોટું છોડી દો. ભલે જેને જે કરવું એ કરે. અમારે બહુ એક સરસ વાત આપણા મુમુક્ષોની તમને કહું. સુખાભાઈ અહીં આત્મસિદ્ધિ કરાવવા આવતા હતા ઘણી વખત. હમણાં તો ખ્યાલ નથી હવે આવે છે કે નહીં, પણ પહેલાં ઘણા આવતા. પછી અમે એક વખત અગાસ જતા હતા સુખાભાઈ અમારી જોડે, પણ એ પાછળથી જોઈન થયા અને અમે બધા મોટું ગ્રુપ હતું એટલે કહ્યું કે 1 જણાની ટિકિટ તો અમે 2-4ની કેન્સલ થાય એટલે લઈ લેશું. એટલે સુખાભાઈને કીધું કે તમારે તમારું નામ પૂછે ટીટી તો આ કહેવાનું. પેલો કે ભાઈ હું તો નહીં કહું, હું તો જે છે કંઈ મને પૂછે તો કાં તો મને પૂછે ને એવું કરજો, બાકી મને પૂછે તો હું તો કહી દઈશ કે હું સુખાભાઈ છું. પણ કે તમારે આ ટિકિટમાં મુસાફરી કંઈ તમારે જોવાનું કે હું ખોટું નહીં બોલું કે. અને એ દિવસે સ્પેશિયલ ચેકિંગ અમારા પુનના ઉદય તો હોય ને બધાના સ્પેશિયલ ચેકિંગ. તો પહેલાં એને સુખાભાઈને જ પકડ્યા, લાવો તમારી ટિકિટ. હવે એને કેવો ઉદય છે અમારા બધાનો ભેગો. આમ જોયું, શું તમારું નામ છે કે સુખો? તો આ તો બીજું નામ છે. તો હા સાહેબ બીજાના નામે હું મુસાફરી કરું છું કે. એટલે અમે સમજાવીને મરી ગયા, પણ આ તો ફરી ગયો સુખાભાઈ તો ફરી ગયા. પછી પેલા અમારી સાથેના હતા એ ટીટીને વાત કરે કે ભાઈ હવે એમનો જવા દો કે અમે બધું પતાવી દઈશ તમારું. તો સુખાભાઈ કે ના, હું 1 પૈસો નહીં આપું. તમારે જે એટલે પેલા લાંચમાં પતાવતા હતા, 2000નો દંડ કરતા હતા, એના બદલે પેલો કે મને 200 આપી દો તો પૂરું થઈ જાય. પેલા સુખાભાઈ કે 2000ના દંડની 5 ફાળો પણ 200 તમને નહીં આપું.
જો આપણે સંકટ સમયો હોઈએ આવી સ્થિતિમાં તો આપણે 2000 ભરવાના આવે તો 200માં તોડ કરી લઈએ, પણ એમને ના કર્યું. જો અન્ન મુમુક્ષુ કહેવાય. આ બનેલી વાત છે. આ બનેલી વાત છે. એ ભૂલી ગયા હશે કદાચ, પણ મને યાદ છે. તો પૂર્વ જન્મમાં પુણ્ય કરેલ હોય તેની દાસી છે. કુપાત્ર દાન આદિ કુતપ કરી ઉત્પન્ન થયેલ જીવને ખોટા ભોગમાં, કુમાર્ગમાં, મદમાં લગાડી દુર્ગતિમાં પહોંચાડનારી છે. કુપાત્ર જીવો કુપાત્રમાં દાન કર્યા હોય, કુતપ કર્યા હોય, એવી ખોટી સાધનાઓ કરી હોય, હવે એના પાસે પુણ્યના કારણે લક્ષ્મી આવી તો હવે શેમાં જવાની? ખોટા ભોગમાં. બનાવો 1000ની ડીશ સારામાં સારી 5 સ્ટારમાં લાવો કરો. આ શેમાં ગયા? કુભોગમાં. હવે એના કરતાં એને કોઈ ધર્મક્ષેત્રમાં વાપર્યા હોય તો કે સાહેબ ત્યાં વાપરીને અહીં વાપરીએ, એટલે અમારો બેલેન્સ રહે પુણ્ય અને પાપનું. ખ્યાલ આવે છે? ખોટા ભોગમાં, કુમાર્ગમાં, ખોટા માર્ગમાં, મદમાં લગાડી દુર્ગતિમાં પહોંચાડનારી છે. લક્ષ્મીનો મદ 8 મદ છે, એમાં એક જ્ઞાનનો મદ છે, એક રૂપનો મદ છે, એક બળનો મદ છે, એક કુળ અને જાતિનો મદ છે. આ જ્ઞાનનો એક મદ છે. આ બહુ શાસ્ત્ર જ્ઞાન થયું હોય, હું બેઠો છું, તમે મને ગમે શાસ્ત્રમાંથી પૂછો, હું કહી દઉં બધું તમને. તમે શું જોવો છો? એ બધાય ખોટા છે. હું કહું છું બરાબર છે. આ જ્ઞાનનો મદ છે. મને બધું આવડે છે, હું સમજું છું, આ બધું કહે છે એ તો બધું મને કંઠસ્થ છે. આ જ્ઞાનનો મદ છે. મનાવા પૂજાવાની ભાવના જો સ્વાધ્યાયકારને થાય તો એ સમજવું કે એને જ્ઞાનનો મદ છે. કોઈ પૈસા ભેગા કરવાના ભાવ થાય તો એ સમજવું કે એને આ મદ છે. અહંકાર કરે, બીજાને નીચા બતાવે, કોઈના ખંડન મંડન કરે, એને જ્ઞાનનો મદ છે. બધા પ્રકારના મદ નુકસાનકારક છે. કુતપસ્યા કરી લક્ષ્મી ઉપજે છે તે બુદ્ધિને બગાડે છે. બસ આ લક્ષ્મી બુદ્ધિને બગાડે છે. એટલે એને બુદ્ધિ જે આત્માના હિતમાં લગાડવી જોઈએ એ યથાર્થ લગાડી શકતો નથી. બહારથી ઉપરથી થોડું કરે, ઠીક છે. મહાદુઃખથી ઉપજે છે, મહાદુઃખથી ભોગવાય છે, પાપમાં લગાડે છે. મહાદુઃખ 24 કલાક રાત દિવસ મહેનત કરીને ઊભી કરી, પૈસા માટે ફોરીન ગયો, માંડ રાત દિવસ તમે જુઓ કેટલી મહેનતો લોકો કરે છે. હવે આટલી મહેનત મોક્ષ માર્ગમાં કરે તો એ જીવ 2-3 ભવમાં મોક્ષે જતો રહે. અને આ ક્યાં જવાનો? અધોગતિમાં જવાનો. એક તો આટલો દુઃખ ભોગવે છે અને પાછો પાપમાં લગાડે છે. દાન ભોગમાં ખર્ચ્યા વિના મરણ થયે આર્ત ધ્યાનથી છોડી તિર્યંજ ગતિમાં જીવ ઉપજે છે. આર્ત ધ્યાન કરે છે, માયા કપટ કરે છે પૈસા કમાવા માટે, ખોટા સાચા કરે છે, એટલે એ બધાનું ફળ તિર્યંજ ગતિ છે. એથી લક્ષ્મીને તૃષ્ણા વધારવાવાળી, મદ ઉપજાવવાવાળી, દુઃખિત દરિદ્રના ઉપકારમાં, ધર્મને વધારવાવાળા ધર્મસ્થાનકોમાં, વિદ્યા આપવામાં, વિતરાગ સિદ્ધાંત લખાવવામાં લગાડી સફળ કરો. જો પૈસો ક્યાં વાપરવો એ બતાવ્યું છે, સમજાવ્યું છે કૃપાળુ દેવે. ક્યાં વાપરવો? તો કે પહેલાં કોઈ ગરીબ દુઃખી દરિદ્રી માણસ હોય તો એને આજુબાજુમાં નજીકમાં કોઈ હોય તો એનું દુઃખ દૂર કરો. આપણી બાજુવાળો ભૂખ્યો રહે અને આપણે મેવા મીઠાઈ ખાઈએ એ આપણને શોભતું નથી. કોઈ જીવ ભૂખ્યો ના સૂવે અને કોઈ વાતે એને કોઈ તકલીફ ના પડે, એનું કોઈ જાણે નહીં એવી રીતે આપણે એનું રસ્તો કરવાનો હોય. ધર્મને વધારવાવાળા ધર્મસ્થાનકોમાં, જેમ કે આ સ્વાધ્યાય હોલ છે, આ જેમને બંધાયો હશે ને ડોનેશન આપ્યું હશે ને કેટલું પુણ્ય બાંધ્યું. જુઓ, જ્યાં સુધી હોલ રહેશે ત્યાં સુધી સત્સંગ ભક્તિના આ બધા કાર્યક્રમો સારામાં સારા અહીં થવાના.
એવી રીતે કોઈ જૈન મંદિર બંધાયું, કોઈ જીર્ણોદ્ધાર કરાયો, તો એ મંદિરમાં રોજ ભક્તિ, સેવા, પૂજા, ધ્યાન, ચિંતન બધું થવાનું, સ્વાધ્યાય પણ ત્યાં થવાના. એટલે આ બધા જે ધર્મસ્થાનકો છે, એવી રીતે સાધુ મહાત્માઓને ઉતરવા માટેના ઉપાશ્રયો સ્થાનકો બનાવે, તો એમાં અનેક આત્મજ્ઞાની સાધુઓનો પણ નિવાસ થાય. હવે એક આત્મજ્ઞાની સાધુ તમારા સ્થાનકમાં એક દિવસ રહ્યા એનું પુણ્ય હું તમને કહી શકતો નથી. એક આત્મજ્ઞાની પુરુષને એક રોટલી ખવડાવો એનું પુણ્યનું પણ ફળ તમે વિચારી ના શકો એટલું છે. તો આ ધર્મસ્થાનકોમાં વિદ્યા આપવામાં પછી ભલે એ સ્કૂલની વિદ્યા એ ગૌણપણે છે અને મુખ્યપણે આ ધાર્મિક આધ્યાત્મિક વિદ્યા છે. વિદ્યા અપાવવામાં વિતરાગ સિદ્ધાંત લગાવવામાં લગાડી સફર કરો. આ વિતરાગ સિદ્ધાંતો જે જ્ઞાનીઓના આચાર્ય ભગવંતોના સતશાસ્ત્રો છે, ગણધર ભગવંતોના જે આગમો છે, એ આગમો અને શાસ્ત્રો લખાવવામાં સફળ કરો. બસ આવી જીન વાણીનો પ્રચાર પ્રસાર થાય, બીજાને ઓછી કિંમતે આ બધા પુસ્તકો મળે અને બધાએ આનો લાભ લઈ અને આત્મહિત કરી શકે એવા વિતરાગ સિદ્ધાંતમાં લગાડીને સફળ કરો. ન્યાયના પ્રમાણિક ભોગોમાં, જો ભોગ પણ સંસારમાં છે તો ના નથી પાડી, પણ પ્રમાણિક ભોગ, જેમ ધર્મ ન બગડે તેમ લગાડો. પ્રમાણિક ભોગમાં ધર્મ ન બગડે. જો કેટલો વિવેક, 16 વર્ષની ઉંમરે આ કેટલો એને વિવેક બતાવ્યો છે આપણને. 60 વર્ષે હજી બેસતું નથી આપણને. આ 16 વર્ષે લખેલું 60 વર્ષે આપણને બેસતું નથી. આ લક્ષ્મી જળ તરંગવત અસ્થિર છે. પાણીનો હિલોરો આવ્યો ને ગયો એમ વિદ્યુત લક્ષ્મી કેવી? વીજળીના ચમકારા જેવી. વીજળીનો ચમકારો થયો ને ગયો, પાણીનો હિલોરો આવ્યો ને ગયો એવી અસ્થિર છે. દાન કર્યું હશે તો વાંધો નહીં, ગઈ તો ગઈ, પણ આટલું મેં દાન તો કર્યું છે એટલું એને સંતોષે રહે. હવે આ તો દાન કર્યું ના હોય, પડ્યું હોય અને એક આમટું કોઈ ચોર લઈ જાય, કોઈ ઇન્કમ ટેક્સના દરોડા પડીને જતું રહે તો બહુ અફસોસ થાય કે આના કરતાં મેં વાપર્યું હોત તો સારું હતું. પણ હવે પસ્તાવો કરે શું થાય? ચીડિયા ચૂક ગઈ ખેત. દાણા હતા ત્યાં સુધી ચણી લીધો તો સારું હતું, હવે દાણા ખલાસ થઈ ગયા ખેતરમાં. અચાનક છાંડી મરવું પડશે, પરલોકમાં સાથે આવશે નહીં. અવસરમાં દાન ઉપકાર કરી લો. જે નિરંતર લક્ષ્મીનો સંચય કરે છે, દાન ભોગમાં લઈ શકતા નથી, તે પોતે પોતાને ઠગે છે. બસ પોતે પોતાને ઠગે છે. દાન કે તમારે જે જરૂરિયાત હોય એમાંય ના વાપરે. 99નો ચક્કર છે મોટું, એ ચક્કરમાં ફસાઈ ગયા. શું થાય કે આ 2 છોકરા છે એના માટે પાછો ફ્લેટ લેવાનો છે, સાહેબ તમે દાનમાં વાપરી નાખો. કે હવે 3 છોકરાને બધાને અલગ અલગ અપાવવું પડે, એટલે હવે અમે દાનમાં વાપરીએ કે હવે છોકરાનું પહેલાં કરીએ? હશે ત્યારે તમને કોક દાન આપશે, એમ કરો. પોતે પોતાને ઠગે છે. પાપનો આરંભ કરી, લક્ષ્મીનો સંગ્રહ કરી, મહામૂર્છાથી ઉપાર્જન કરી, તેને બીજાના હાથમાં આપી, અન્ય દેશમાં વ્યાપારાદિથી વધારવા માટે તેને સ્થાપન કરી, જમીનમાં અતિ દૂર છેટે મેલી, પહેલાં જમીનમાં દાટતા ને, છેટે મેલી અને રાત દિવસ એનું ચિંતન કરતાં કરતાં દૂર ધ્યાનથી મરણ કરી દુર્ગતિમાં જઈને પહોંચે છે. બસ જો પૈસા કમાણા ત્યારે પાપ, પછી એનો સંગ્રહ કર્યો ત્યારે પાપ, અને છોડીને જવાનું આવ્યું ત્યારે એના પાછળ ભાવ બગડ્યા અને એની ગતિ બગડી. પછી એ ક્યાં થાય? પેલા જમીનમાં દાટ્યા હોય ને, અથવા લોકરના ખાનામાં મોકલે તો ત્યાં સાપ થાય ને ત્યાં જન્મે, અને પેલો હાથ નાખવા કાઢે લઈને ડંખ મારે.
કૃપણને લક્ષ્મીનું રખવાલપણું અને દાસપણું જાણવું. કૃપણને કેવું છે? લક્ષ્મીનું રખવાલપણું. ગુરખો એટલે સમજો ને, આ ગુરખો બહાર ચોકી કરે, આ અંદરમાં ચોકી કરે, ફેર એટલો. ગુરખો તમારા ઘરમાં કોઈને અંદર ના આવવા દે, અને તમે કોઈને કબાટમાં હાથ નાખવા ના દો. અંદરમાં ચોકી, અંદરમાં ચોકી તમારી ને બહારમાં ગુરખાને 2-5 હજાર પગાર મળે ને તમે કેટલો પગાર મળે આ ચોકી કરવાનો? પૈસોય નહીં. જમીનમાં નાખીને લક્ષ્મીને પાણા સમાન પહાણા સમાન કરી નાખી, પથરા થઈ ગયા. જેમ ભૂમિમાં બીજા પહાણા રહે છે તેમ લક્ષ્મીનું જાણો. રાજાના, વારસના તથા કુટુંબના કાર્ય સાધ્યા, પણ પોતાનો દેહ તો ભસ્મ થઈ ઉડી જશે તે પ્રત્યક્ષ નથી દેખતા. આ બધા રાજાના કામ કર્યા, બધા વારસદારોના નામે બધાને ચડાવ્યા, વ્હીલ સારામાં સારા બનાવ્યા, પાછું આમ સમજણપૂર્વક કર્યા, બધાએ કુટુંબના માટે કર્યું. હવે જવાનું થયું ત્યારે બધાએ રડે છે. શેના માટે રડે છે? એટલે ભાઈ હવે તમને તો બધું આપીને જાય છે, બસ એ વિવેકી છે એટલા માટે રડે છે કે આની ગતિ હવે અધોગતિમાં જવાનો છે, અમારા પાછા આને ગતિ બગાડી નાખી છે, એટલે બિચારા રડે છે. આ લક્ષ્મી સમાન આત્માને ઠગવા વાળું બીજું કોઈ નથી. આ લક્ષ્મીએ કંઈકને ઠગીને અધોગતિમાં પહોંચાડી દીધા છે, કંઈકને ઠગી નાખ્યા છે. આપણે બીજાને ઠગીને લક્ષ્મી ભેગી કરી અને લક્ષ્મીએ આપણને ઠગીને અધોગતિમાં પહોંચાડ્યા. બે ઠગ. કોઈ સફેદ કપડાનો ઠગ હોય અને કોઈ કાળા કપડાવાળો ઠગ હોય, બધા ઠગ તો છે. ગાંધીનગરમાં અધિવેશન ભરાયેલું કોંગ્રેસનું હતું એ વખતમાં પહેલાં. તો બધાએ કોંગ્રેસ તો બધા ખાદી કપડાં પહેરે ને, પેલા જબ્બાને લેંગા ધોતિયાના બધું પહેરીને મોટું અધિવેશન હતું. તો બધા ભેગા થઈ ગયા. એટલે એમાં પેલા અમારા છારા કોમ આવે, છારા કોમ, છારા એ ખિસ્સા કાતરોની કોમ. તો એને જોયું કે આવો ચાન્સ ફરીને મળવાનો નથી. એટલે એ મારા બેટા અપ ટુ ડેટ જાણે કોઈ પ્રધાન હોય ને એવા ડ્રેસમાં સુરવાલ ને જબ્બા ને ઉપર બંડી ને ફર્સ્ટ ક્લાસ સફેદ ટોપીને બધું રાખીને 8-10ની ગેંગ અંદરમાં ઘૂસી ગઈ. 40-50 જણાના ખિસ્સા હળવા કરી નાખ્યા. હવે બહાર આટલી બધી પોલીસ ચોકી તોય અંદરમાં આ લોકો સરસ હતું. અને બધું એકબીજા વાતો કરતા કે કેમ પેલા પ્રધાન સાહેબ નથી આવ્યા? તો કે સાહેબ તમારી રાહ જોતા હતા. તો મેં એમને ફોન કર્યો તો તમે નીકળો, અમે નીકળશે, એમ વાત કરતા ઘૂસી ગયા અંદરમાં. અને 40-50 જણાના ખિસ્સા હળવા કરી નાખ્યા. પછી જ્યારે બધા અંદરમાં કંઈક કામ આવીને ખિસ્સામાં હાથ નાખ્યો રૂમાલ કાઢવા, ત્યારે હાથ આખો બહાર નીકળી ગયો. એટલે શું થયું? તો કે મારું ખિસ્સું કમાણું. પેલો કે મારું કપાણું. 40-50ના પેલા પોલીસવાળાને કંઈક આ તમે શું કર્યું? કે સાહેબ હવે અમે તો બહાર ઊભા છીએ, કોઈને અંદરમાં જવા નથી દેતા. અને પેલા આ બધા બૂમાબૂમ થઈ એટલે પેલા નીકળી ગયા, પેલા પોલીસવાળા અંદર ગયા અને પેલા નીકળી ગયા. એટલે પેલા દરવાજા બંધ કર્યા કે ભાઈ હવે આમાં જ છે, કોઈ બહાર નથી. પણ હવે અંદરમાં કોણ છે તો પકડાય. પેલા હોકાવાળી વાત તો તમે સાંભળી છે ઘણી વખત. પેલો ચોર કે આ ચોરી કરીને લઈ ગયો ઘોડો રાજાનો ચોરીને લાવ્યો, પછી બહાર વેચવા ઊભો રહ્યો. એમ કે રાજા તો મને પકડશે એટલે આને વેચી નાખું. તો એ વેચવા ઊભો રહ્યો, દરબારના કપડાં પહેરીને આવેલો ચોરેલો ઘોડો. પછી એમાં બીજો ચોર આવ્યો. એને ચોરની નજર ઉપરથી ચોર ઓળખી લે કે આ ઘોડો ચોરીનો છે. કે બોલો બાપુ ઘોડો વેચવાનો છે? તો કે હા વેચવાનો છે. કેટલામાં? તો કે 5000. તો કે મારા 6000. પણ ઘોડો રેવાલ હોવો જોઈએ. તો કે આ તો રાજનો ઘોડો છે. તો કે એમ ના ચાલે, તું તો ગમે કે મારા. તો કે તમે ફેરવી જુઓ સાહેબ, ઘોડો પછી પૈસા આપો. તો કે સારું કે હોકો રાખો, હું ફેરવી. એટલે આ દરબારનો ડ્રેસ પહેરીને આવેલો, બે દરબાર, બે ચોર. પછી આપે ઊભો રહ્યો અને
પેલો ઘોડા પર બેસીને નીકળ્યો, એ સમજતો કે એનો રાજાનો ઘોડો, એટલે બીજા રાજામાં જતો રહ્યો, બીજા સ્ટેટમાં જતો રહ્યો ઘોડો લઈને. હવે પેલો જોવે ઓકો પીતો પીતો, પછી સવારમાં જે ગ્રાહક આવેલા કે બોલો બાપુ કંઈક વ્યાજબી કહો, 5,000 તમે કીધા હતા પણ 4,500 વેચવો હોય તો કહો. હવે પેલો 3-4 કલાક ઉપર સમજી ગયો કે હવે પાછો આવો નથી, આંટો મારવા જાય એ તો 5 કલાકમાં પાછો આવી જાય, હવે કંઈ 4 કલાક થોડા થાય. એટલે સમજી ગયો, એટલે કે બાપુ બોલો વેચવો હોય તો હજી બોલો. પેલા આગળના ગ્રાહક આવેલા ને પૂછે તો કે ઘોડો તો વેચી નાખ્યો. તો કે કેટલામાં વેચ્યો? કે જેટલામાં લીધો તો એટલામાં વેચ્યો. તો કે નફો કંઈ નહીં, તો કે નફોમાં હોકો છે, મને પકડાઈને ગયો છે. એટલે આવું છે આ ચોરીઓ કરીને ગમે એટલું ભેગું કરો પણ એ ચોરીનું ધન ચોરીમાં જ જવાનું. આ લક્ષ્મી સમાન આત્માને ઠગવા વાળું બીજું કોઈ નથી. પોતાના સમસ્ત પરમાર્થને ભૂલી લક્ષ્મીના લોભનો માર્યો રાત્રિ અને દિવસ ઘોર આરંભ કરે છે, વખતસર ભોજન કરતો નથી. વખતસર ભોજન કરતો નથી. ટાઢી ઊની વેદના સહન કરે છે. બધા 22 પરિસર પૈસા પાછળ સહન કરે, આત્મા પાછળ 1 પરિસર સહન કરવા જીવ અજ્ઞાન ભાવથી તૈયાર થતો નથી. રાગાદિકના દુઃખને નથી જાણતો. આ બધામાં રાગનું દુઃખ કેટલું થશે. ચિંતાતુર થઈ રાત્રે ઊંઘ નથી લેતો. લેવા તો જાય છે પણ ઊંઘ આવતી નથી. હવે ઊંઘની ગોળી પ્રૂફે થઈ ગયો. રોજ ગોળી ખાય એટલે ગોળીથી ઊંઘ નથી આવતી. આ ઊંદેડાને મારવાની ગોળીઓ આવે છે ને, એ ઊંદેડા ગોળી પ્રૂફ થઈ ગયા. હવે એ ગોળી ખાઈને ઊંદેડા જાડા થયા મરવાના બદલે. એટલે આ જીવ રાત્રે ઊંઘ નથી લેતો. લક્ષ્મીનો લોભી પોતાનું મરણ થશે એમ નથી ગણતો. સંગ્રામના ઘોર સંકટમાં જાય છે, સમુદ્રમાં પ્રવેશ કરે છે, ઘોર ભયાનક રાન પર્વતમાં જાય છે, ધર્મરહિત દેશમાં જાય છે. આ પરદેશ જ્યાં ધર્મરહિત છે ત્યાં જુઓ ઘણા ગયા છે, અને અહીંથી ધર્મે ગયો પરદેશ. હવે તો કૃપાળુદેવે કહ્યું છે ને કે ભક્તિ અને સત્સંગ એ તો પરદેશ ગયા છે. કેમ સાહેબ? તો કે અહીંના બધા વક્તાઓ હવે ત્યાં સારા સારા ત્યાં જવા માંડ્યા. કેમ કે ત્યાંથી જે મળે અહીંથી ના મળે એમને. गुरु लोभी शिष्य लालचू, दोनों खेले दाव, दोनों बापड़े बूढ़ गए बैठ पत्थर की नाव. અહીંથી 1 બેગ લઈને જાય અને 3 બેગ ભરીને પાછા આવે. આ ધર્મ પમાડનારા જીવો. પેલા તો પામતા પામશે પણ આ તો પામી ગયા. જ્યાં પોતાની જાતિનું, કુળનું કે ઘરનું કોઈ દેખવામાં આવતું નથી એવા સ્થાનમાં કેવળ લક્ષ્મીના લોભથી ભ્રમણ કરતો કરતો મરણ પામી દુર્ગતિમાં જઈ પહોંચે છે. 2 વાતની બહુ મુખ્યતા કરી, એક લક્ષ્મી અને એક વિષય. આ 2ની મુખ્યતા એમને બતાવી છે, વિશેષ ભાર મૂક્યો છે. લોભી નહીં કરવાનું તથા નીચ ભીલને કરવા યોગ્ય કામ કરે છે તો તું હવે જિનેન્દ્રના ધર્મને પામીને સંતોષ ધારણ કર. જિનેન્દ્રનો ધર્મ મળ્યો છે, સર્વજ્ઞનો ધર્મ, સુસર્ણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી, અનાથ એકાંત સનાથ થશે, એના વિના ન કોઈ બાહ્ય સાશે. પોતાના પુણ્યને અનુકૂળ ન્યાય માર્ગને પ્રાપ્ત થઈ ધનનો સંતોષી થઈ તીવ્ર રાગ છોડી ન્યાયના વિષય ભોગોમાં અને દુઃખિત બુભુક્ષિત દીન અનાથના ઉપકારને નિમિત્તે દાન સન્માનમાં લગાડ. એ લક્ષ્મીએ અનેકને ઠગીને દુર્ગતિમાં પહોંચાડ્યા છે, અનેક જીવોને ઠગીને દુર્ગતિમાં ધકેલી દીધા છે. લક્ષ્મીનો સંગ કરી જગતના જીવ અચેત થઈ રહ્યા છે, એ જડ થઈ ગયા. લક્ષ્મીપતિ, લક્ષ્મી જડ તો એનો પતિ પણ જળ, લક્ષ્મીપતિ. કેને કે આ શેઠ કરોડપતિ છે, જળનો પતિ.
એ પુણ્ય અષ્ટ થયે અષ્ટ થઈ જશે. જો આ વાત મર્મની કહી, પુણ્ય ખલાસ થયા એટલે લક્ષ્મી એક સેકન્ડ નહીં રહે. ના રે તો સારું છે, દીક્ષા લઈ લેજો, જાય તો હવે બીજું વિચારતા નહીં. જો લક્ષ્મી જતી રહે તો સારું, અને પછી દીક્ષા લઈ લેજો. ખાવાનું તો મળવાનું છે, રહેવાનું મળવાનું છે, અને બીજું તમારે કંઈ કામ છે નહીં. આત્મકલ્યાણ માટે બે વસ્તુ જોઈએ તે મળી રહેશે. અને દિગંબર મુનિ થાવ તો વસ્ત્રની જરૂર નથી, એક ટાઈમ જમવાનું મળી જશે, તો તે વસ્ત્રની જરૂર નથી. લક્ષ્મીનો સંગ્રહ કરી મરી જવું એવું ફળ લક્ષ્મીનું નથી. એના ફળ કેવળ ઉપકાર કરવો, ધર્મનો માર્ગ ચલાવવો એ છે. પાછળના વાળાને આપીને મરી જવું એનું ફળ નથી એમ કહે છે. બસ બીજા ઉપર ઉપકાર કરવો અને આ ધર્મનો માર્ગ ચલાવવો એનું ફળ એ છે. એ પાપરૂપ લક્ષ્મીને ગ્રહણ નથી કરતા તેને ધન્ય છે. જે સર્વસંગ પરિત્યાગ કરી નીકળી જાય છે નાની ઉંમરમાં એને ધન્ય છે. એક દિગંબર મુનિ એવા હતા કે એ જમાનામાં તો 8-10 વર્ષ સુધી નગ્ન ફરે. પહેલાંના જમાનામાં તો 10 વર્ષ સુધી એ નગ્ન રહ્યા, અને 10 વર્ષે દીક્ષા લઈ અને દિગંબર થઈને મુનિ થઈને ચાલે જાય. આખી જિંદગી એના જિંદગી ઉપર શરીર ઉપર કપડું પહેર્યું નહીં. કેવો ભાગ્યશાળી જીવ હશે, વિચાર કરો. ગ્રહણ કરીને મમતા છોડી ક્ષણ માત્રમાં ત્યાગી દીધી છે તેને ધન્ય છે. ભલે પહેલાં ગ્રહણ કરી પણ પાછું ત્યાગીને છોડીને નીકળી ગયા એમને ધન્ય છે. વિશેષ શું લખીએ? તે ધન, યૌવન, જીવન, કુટુંબના સંગને પાણીના ટીપા સમાન અનિત્ય જાણી આત્મહિત રૂપ કાર્યમાં પ્રવર્તન કરો. સંસારના જેટલા જેટલા સંબંધ છે તેટલા બધા વિનાશિક છે. જેટલા સંબંધ છે એ બધાય વિનાશિક છે. એવી રીતે અનિત્ય વિચારણા વિચારો, પુત્ર, પૌત્રો, સ્ત્રી, કુટુંબ આદિ કોઈ પરલોક સાથે ગયા નથી અને જશે પણ નહીં. કોઈ પરલોકમાં આવવાના નથી. એ ભલે ચિતા ઉપર બળી મળે. જો કે હવે તો એવી સતી સ્ત્રીઓ નથી કે તમારી ચિતા ઉપર બળી જાય, પણ કદાચ ચિતા ઉપર બળી જાય તો પણ બેનો જન્મ એક જગ્યાએ થાય એવું છે નહીં. અષ્ટ ભવાંતર વાલહી રે તુમ જયાતમ રામ મન વાલા ઘર આવો વલમ ઘર આવો મારી આશા ના વિસરામ મન વાલા. રાજુલ માતા નેમનાથ ભગવાને કહે છે કે 9 ભવનનો આપણો પતિ પત્નીનો સંબંધ, અને હવે તમે આ ભવમાં છેક જાન અહીં લાવીને પાછા જાઓ છો. હવે પાછા ફરો પ્રભુ, પશુઓ ઉપર દયા કરી મારી તો દયા કરો. હવે એ ચડ્યા ગિરનારનો ડુંગર, શેરશાહ વનમાં. બસ આ તો ક્ષત્રિયો, આ થોડા વાણિયા છે કે અબાઉટ ટન થઈ જાય. ક્ષત્રિયો છે, નીકળી ગયા. બસ થોડા દિવસમાં કેવર્ગના લઈને નીકળી ગયા. રાજુલ ઉપર દયા કરી, પણ એને દીક્ષા આપીને દયા કરી કે તું મારી પાછળ અરજીકા થઈ જા, સાધ્વી થઈ જા, તારું કલ્યાણ એમાં છે. એ સાધ્વી થઈ ગયા, એમને પણ આત્માનું કલ્યાણ સાધ્યું. બસ તો આ પુત્ર, પૌત્રો, સ્ત્રી, કુટુંબ આદિ કોઈ પરલોક સાથે ગયા નથી અને જશે નહીં. પોતાના ઉપાર્જન કરેલ પુણ્ય પાપ આદિ કર્મ સાથે આવશે. બસ જુઓ, જે કંઈ આપણે કર્મ ઉપાર્જન કર્યા છે પુણ્ય કે પાપ એ સાથે જશે. આ નક્કી વાત છે, આ જ્ઞાનીઓની વાણી છે. બીજું કંઈ સાથે જશે? કેના છોરો ને કેના વાછરો, કેના મા અને બાપજી, અંત સમયે જાઉં એકલું, સાથે પુણ્ય ને પાપજી,
ઊંચા રે મંદિર ઊંચા માળિયા, સોળવાળીને સુતોજી, કાઢો રે કાઢો એને સૌ કહે, જાણે જન્મ્યો જ નહોતો જી. પુણ્ય ને પાપ આવશે. તો 4 સંજ્ઞાઓ છે: આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ બધી પાપ સંજ્ઞા છે. સંસારના પ્રત્યેક કાર્યોમાં નાનું મોટું પાપ રહેલું છે. આરંભ, પરિગ્રહ બધાય પાપમય કાર્યો છે. હવે કોના માટે કરવા છે? ઘણું છે. બેઠા બેઠા ખાવ તો ખૂટે એવું નથી. આ એફડીઓ કરાવી નાખો તો પાછળ ઘણી પેઢીઓ સુધી વાંધો આવે નથી. અને પછી ક્યાં તમારે જોવા આવવાનું છે? આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. બસ પછી ક્યાં જોવા આવવાનું છે? સૌ સુના પુણ્ય હશે, મળી રહેશે. તમારા બાપ દાદા માથે દેવ મૂકીને દેશમાં જતા રહે, તમે અહીંયા સુખી થયા, તો તમે કોના આધારે સુખી થયા? તમારા પુણ્યના કારણે. તો તમે એમ ના માનશો કે તમારા દીકરા તમારા વગર ભૂખે મરશે. એનું પુણ્ય લઈને આવ્યા છે. અને પુણ્ય લઈને આવ્યા છે ત્યારે તો તમારા જેવા માતા પિતા મળ્યા છે. આખી જિંદગી એની પાછળ ગુમાઈ અને આટલું બધું આપીને તમે જાઓ છો. એના પુણ્યના ઉદય છે ત્યારે તમે મળ્યા છો. તો પોતાના ઉપાર્જન કરેલ પુણ્ય પાપ આદિ કર્મ સાથે આવશે. આ જાતિ, કુળ, રૂપ આદિક તથા નગર આદિકનો સંબંધ દેહની સાથે જ વિનાશ થશે. બધાય સંબંધો દેહની સાથે જશે. તે અનિત્ય ચિંતવના ક્ષણ માત્ર પણ વિસ્મરણ ન થાય, જેથી પરથી મમત્વ છૂટી આત્મકાર્યમાં પ્રવૃત્તિ થાય એવી અનિત્ય ભાવનાનું વર્ણન કર્યું. આ અનિત્ય ભાવના હવે પૂરી થઈ. હવે આગળના સ્વાધ્યાયમાં આપણે અશરણ ભાવના વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिन वाणी के ज्ञान से सूझे लोकालोक, सो वाणी मस्तक नमो सदा देत हूँ धोक. 9 नमोकार मंत्र. ओम सुखधाम सुशांति